હાલમાં જે મોરબી નગરપાલિકા જે મહાનગરપાલિકામાં ડેવલપ થવામાં પામી રહી છે, તેમાં અત્યારે જે તે કસ્ટમરો અથવા તો ડેવલપર્સ છે તેમને અસમંજસ થાય છે કે કઈ રીતના કઈ કેટેગરીમાં લેવું, કઈ રીતના બાંધકામ કરવું, નિયમો શું હશે, બાંધકામમાં જગ્યા કઈ મૂકવી, FSI શું આવશે આપણી, એના રિગાર્ડિંગ અમે રજૂઆત કરેલી હતી કે આવનારા સમયમાં બને એટલું ઝડપથી મોરબી મહાનગરપાલિકા પોતાની કેટેગરી ડિસાઇડ કરી અને બાંધકામ કરવા માટેની મંજૂરી ઝડપથી શરૂ કરે. કારણ કે અત્યારે જે તે ડેવલપર છે તેમને બાંધકામ પરવાનગી લેવી હોય તો કેટેગરી શેમાં રાખવી, કઈ રીતના બાંધકામ કરવું, કઈ જગ્યાએ કેમ ડેવલપ કરવું, એની અસમંજસતા છે. એના માટે અમે રજૂઆત કરી હતી. અત્યારે મોરબીને છે D4 કેટેગરીમાં રાખવામાં આવેલું છે. હવે મહાનગરપાલિકા થતાં રાજકોટ અને વડોદરા જેવા સિટીમાં જે કેટેગરી અલગ અલગ છે તે રીતનું શું નક્કી થાય છે એ માટે પણ અમે રજૂઆત કરી હતી. બને તો D1 કેટેગરીમાં રાખે તો ડેવલપમેન્ટ રાજકોટની જેમ વ્યવસ્થિત થઈ શકે. અને એના પ્રત્યુત્તર રૂપે સાહેબે સારું એવું અમને સાંભળ્યા અને અમને આશ્વાસન આપ્યું કે બને એટલું ઝડપથી આ પ્રોસેસ કરાવશે.